આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ખેડા જિલ્લામાં આવતીકાલે મોકડ્રીલ યોજાશે। ખેડા જિલ્લામાં સિવિલ ડિફેન્સની ઓપરેશન શિલ્ડ આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવશે। નડિયાદના કોર્પોરેશન વિસ્તારમાં આવેલા દબાણ ગામ અને યોગીનગર વિસ્તારમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। આ મોકડ્રીલના આયોજનથી કોઈપણ નાગરિકે ડરવાની કે ગભરાવાની જરૂર નથી। અમિત પ્રકાશ યાદવ જો ખેડાના કલેક્ટર છે તેઓ તરફથી આ એક નિવેદન સામે આવ્યું છે। આવતીકાલે 31મીએ મોકડ્રીલનું આયોજન રાત્રિના 8 થી 8:15 વચ્ચે કરવામાં આવ્યું છે। નમસ્કાર મિત્રો, આપ બધા જાણો છો ઓપરેશન સિંદૂર હજી ચાલુ છે અને એના માટે જિલ્લાની બધી ટીમો તૈયાર થાય આ 31 મઈના રોજ અમે એના માટે મોકડ્રીલ યોજવા જઈ રહ્યા છે અને આ મોકડ્રીલ ઓપરેશન શિલ્ડ અંતર્ગત યોજાઈ રહી છે। જિલ્લાના 2 વાઇટલ ઇન્સ્ટોલેશન ઉપર આ મોકડ્રીલ યોજવામાં આવશે। એનો હેતુ પ્રિપેર્ડનેસ છે। કોઈ એર રેડ થાય, ટેરરિસ્ટ અટેક થાય અથવા કોઈ મોટો ડિઝાસ્ટર થાય એનાથી ડીલ કરવા માટે જિલ્લા વહીવટીતંત્ર રેડી છે। એના માટે આ મોકડ્રીલ યોજવામાં આવી રહી છે। સાથે સાથે આપને જણાવવાનું છે નડિયાદ મહાનગરપાલિકાના 2 વિસ્તાર દભાણ અને યોગીનગરમાં રાત્રે 8 થી 8:15 સુધી બ્લેકઆઉટની તૈયારી પણ આપણે કરવાની છે। આ બ્લેકઆઉટમાં બધા પ્રજાજનોનો સહકાર મળે અને બ્લેકઆઉટમાં સક્સેસફુલી અમે લોકો કેવી રીતે ડીલ કરીએ એના માટે આપનો સપોર્ટ ખૂબ જ જરૂરી છે। તો ફરીથી હું આપને જણાવું છું કે 31 મઈના દિવસે ઓપરેશન શિલ્ડ અંતર્ગત ખેડા જિલ્લામાં મોકડ્રીલ યોજવામાં આવશે અને રાત્રે 8 થી 8:15 વચ્ચે દભાણ અને યોગીનગર ગામમાં કમ્પ્લીટ બ્લેકઆઉટ છે। તો આપની સહકારની અપેક્ષા હું રાખું છું।